વાતને ધ્યાનમાં રાખે છે. અધિકતર મનુષ્ય એવું માને છે કે હું આ પુણ્ય કર્મ કરું એટલે મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ત્યાં સ્વર્ગમાં ભોગો ભોગવીશ, આ દ્રષ્ટિથી જ પ્રાય મનુષ્ય કર્મ કરતો હોય છે. અને ગૃહસ્થાશ્રમ કર્મનું ફળ એ છે સજ્જન. અને એટલે જ ગૃહસ્થાશ્રમીનું શરીર છૂટી ગયા પછી એના વંશજો જ્યારે એનો ફોટો બનાવે છે, ફોટો, તો ફોટાની નીચે જ્યારે નામ લખે છે ત્યારે નામની આગળ સર્વપ્રથમ શું લગાડે છે? સ્વ લગાડે છે. શું લગાડે છે? સ્વ. સ્વનો અર્થ થાય છે સ્વર્ગસ્થ. એટલે એ સ્વર્ગમાં ગયા છે. ગૃહસ્થાશ્રમનું અનુષ્ઠાન બે પ્રકારથી થાય સજ્જન. સંસારનો લાભ લેવા માટે અને બ્રહ્મનો લાભ લેવા માટે. તો અધિકતર મનુષ્ય તો સંસારનો લાભ લેવા માટે જ ગૃહસ્થાશ્રમનું પણ અનુષ્ઠાન કરે છે. તો સંસારનો લાભ એટલે સ્વર્ગનો લાભ. સ્વર્ગ છે એ સંસાર અંતપાતી જ છે, સંસારનો જ એક ભાગ છે. અને નિષ્કામ ભાવથી કરવામાં આવે તો ચિત્ત શુદ્ધિના માધ્યમથી બ્રહ્મ જ્ઞાનનો લાભ પણ આજ ગૃહસ્થાશ્રમ કર્મ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે સજ્જનો. મીમાંસકો એવું કહે છે કે મનુષ્યએ સ્વર્ગના ઉદ્દેશથી કર્માનુષ્ઠાન કરવું જોઈએ, કારણ કે મીમાંસકોની દ્રષ્ટિથી તો સ્વર્ગ એ જ મોક્ષ છે. મીમાંસકો જે છે એ વેદના બીજો અર્થ બ્રહ્મ છે એવું એ માનતા નથી. ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી એ વેદાર્થવિદ છે. એટલે વેદ દ્વારા બ્રહ્મનું પણ પ્રતિપાદન થાય છે. નિર્વિશેષ મોક્ષને પણ એટલે પ્રાપ્ત કરી શકાય છે. નિર્વિશેષ બ્રહ્મ તત્વ છે એ આપણું પોતાનું પારમાર્થિક સ્વરૂપ છે. અને એ આપણા પારમાર્થિક સ્વરૂપને પ્રાપ્ત કરવું એ આ મનુષ્ય જન્મનું ચરમ અને પરમ લક્ષ્ય છે સજ્જનો. એટલે ભગવાન ભાષ્યકારનો ઉદ્દેશ તો છે કે સંસારના જીવો એટલે કે સનાતન ધર્માવલંબીઓ સારા કર્મો સંસારનો લાભ લેવા માટે નહીં પણ બ્રહ્મનો લાભ લેવા માટે કરે. ભગવાન ભાષ્યકાર એવું ચાહે છે કે પ્રત્યેક જીવ સારા કર્મો કરે, ત્યારે એ સારા કર્મોથી સંસાર નહીં પણ બ્રહ્મનો લાભ મળે. બ્રહ્મના લાભના ઉદ્દેશથી પ્રત્યેક મનુષ્ય સારા કર્મો કરતા થાય. અને સારા કર્મો કરતા કરતા જ્યારે મળ નામનો દોષ દૂર થઈ જાય પછી વૈદિક ઉપાસના કરે વાનપ્રસ્થ આશ્રમમાં, તો એ આ મનુષ્ય શરીર દ્વારા
જીવતા બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ અને જીવતા નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. પ્રત્યેક મનુષ્ય આ માર્ગે ચાલે એટલે ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી આ પ્રકરણના માધ્યમથી પ્રત્યેક જીવોને એવું કહેવા માંગે છે કે તમે જ્યારે પુણ્ય કર્મ કરો એટલે ગ્રહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમના કર્મ અને ઉપાસના જ્યારે કરો તો સંસારને ઉદ્દેશ કરીને નહીં પણ બ્રહ્મ લાભને ઉદ્દેશ કરીને કરે તો એ સજ્જનો ત્યારે જ સંભવે છે કે જ્યારે પ્રત્યેક જીવ એવું માનતો થાય કે સારા કર્મનું ફળ સ્વર્ગલોક દેવલોક એ બધો સંસાર જ છે, સંસાર અંતપાતી જ છે, સંસારની અંદર જ આવે છે અને જ્યાં સંસાર છે ત્યાં સંસારનો નાશ થઈ જાય છે, હંમેશા રહેતો. એટલે આ વાત પ્રત્યેક મનુષ્યને જ્યારે સમજાય કે સંસારનો લાભ નાશવંત છે, બ્રહ્મનો લાભ શાશ્વત છે, તો બ્રહ્મનો લાભ શાશ્વત છે એ વાત સમજાય ત્યારે જ જીવ સારા કર્મ નિષ્કામ ભાવથી કર્મ કરતો થાય. નહીં તો સર્વાધિક મનુષ્ય સંસારનો લાભ લેવા માટે જ કર્મ કરે છે અને એ એટલા માટે કરે છે કે એને ખબર નથી કે જે આપણે સારા કર્મ કરી રહ્યા છીએ એનાથી જે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે તો સ્વર્ગલોક છે એ સંસાર જ છે અને જે કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે એ નાશવંત છે, એ હંમેશા રહેવા વાળું નથી. એ વાત સમજાવવા માટે આ પ્રકરણ છે. એટલે આ પ્રકરણનું શ્રવણ કર્યા પછી મનુષ્યની એક વાતનો એ નિશ્ચય થઈ જવો જોઈએ કે હવે આજથી જે હું ગ્રહસ્થાશ્રમમાં હશે તો ગ્રહસ્થાશ્રમમાં જે કર્મો કરીશ એ નિષ્કામ ભાવથી કરીશ. વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરીશ ત્યારે વાનપ્રસ્થ આશ્રમમાં જે શ્રદ્ધા તપાદી જે ઉપાસના કરીશ એ પણ હું નિષ્કામ ભાવથી કરીશ, સંસારના લાભ માટે નહીં. તો સજ્જનો, સારા કર્મનું ફળ જે સ્વર્ગાદી લોક છે, સંસાર છે, એ નાશવંત છે. એ ખબર કેમ પડે? કારણ કે મૃત્યુ પછી તો જેનું મૃત્યુ થયું એ તો કઈ કહેવા ઉભો રહેતો, એ પાછો આવતો નથી. કદાચ એ ચાલો પાછો આવતો તો એમ થાય કે ભાઈ હા આ વસ્તુ મેં લાભ લીધો, એ લાભ હંમેશા રહેવા વાળો, હું સ્વર્ગમાં ગયો અને સ્વર્ગથી જો પાછો આવ્યો, પાછો આવે છે એ બીજા લોકોને એ કઈ ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે એ વાત શાસ્ત્રથી ખબર પડે છે. શેનાથી? શાસ્ત્રથી ખબર પડે છે. અને શાસ્ત્રમાં કોણ? વેદાદિ શાસ્ત્ર. વેદાદિ શાસ્ત્રોમાં સામવેદની, છાંદોગ્ય ઉપનિષદના
આ 5મા અધ્યાયમાં આ પ્રકરણના માધ્યમથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે તો મૃત્યુ પામ્યા પછી એણે મૃત્યુ પામતા પહેલા જીવત અવસ્થામાં કરેલા જે સારા કર્મો છે એ સારા કર્મનું ફળ સ્વર્ગ છે અને આ જીવાત્મા સ્વર્ગમાં જાય છે, ત્યાં સારા કર્મના ફળ ભોગવે છે અને ત્યાંથી એ પુનઃ ત્યાંથી પાછું આવવું પડે છે. તો આ બધી મૃત્યુ પામ્યા પછીની વાત છે. તો મૃત્યુ પામ્યા પછીની વાત આપણને કોઈને ઇન્દ્રિયોથી નજરે દેખાય નહીં, એ તો શાસ્ત્રના માધ્યમથી ખબર પડે છે. તો જેના દ્વારા ખબર પડે છે એ શાસ્ત્ર, એનો આપણે અત્યારે વિચાર કરી રહ્યા છીએ. તો આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણ મનુષ્યને સારા કર્મના ફળ સ્વરૂપે આ શરીર છૂટ્યા પછી મનુષ્ય કઈ રીતે સ્વર્ગને પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં કર્મના ફળનો ભોગ કરે છે, અને ભોગથી કર્મનો ક્ષય થઈ ગયા પછી એનો ત્યાં મોક્ષ નથી થતો, પણ પાછો જન્મ મરણમાં એને એ પાછો જન્મ મરણ પાછા ચાલુ થાય છે, એ બતાવવા માટે છે. તો ચાલો કોઈ વ્યક્તિ કહે તો આપણે એ વાતને માનવા તૈયાર થતા નથી, પણ આ શાસ્ત્ર કહે છે, આ ઉપનિષદ કહે છે, આ છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનું આ પ્રકરણ કહે છે. અને એ પ્રકરણમાં ભગવતી શ્રુતિ આખ્યાયિકાના માધ્યમથી આ વાત કરે છે. શેના માધ્યમથી? આખ્યાયિકાના માધ્યમથી. તો આખ્યાયિકાનું સ્વરૂપ આપણે સમજ્યા. પ્રવાહણ જેવલી રાજાએ શ્વેતકેતુને 5 પ્રશ્નો કર્યા. 5મો પ્રશ્ન પૂછો તો 5મી આહુતિમાં જે જળ છે એ પુનઃ પુરુષ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, એ કેવી રીતે કરે છે એ તું જાણે છો? તો શ્વેતકેતુ તો જાણતો નહોતો, પણ એટલે જ એના પિતા જે છે એ આ વાત જાણવાને માટે પ્રવાહણ જેવલીનું શરણ ગ્રહણ કરે છે. અને શ્વેતકેતુના પિતા આચાર્ય ગૌતમ આ સંબંધે પ્રશ્ન કરે છે. ત્યારબાદ રાજાના કયા પ્રમાણે આચાર્ય ગૌતમ રાજાને ત્યાં વાસ કરે છે વિધિવત. અને આચાર્ય ગૌતમ જ્યારે આ સંબંધી પ્રશ્ન કરે છે ત્યારે રાજા એને ઉત્તર આપે છે. તો રાજા આ 5 પ્રશ્નોનો ઉત્તર આપે છે. તેમાં સૌથી પહેલા 5મા પ્રશ્નનો ઉત્તર આપે છે. 5મો પ્રશ્ન હતો કે 5મી આહુતિમાં જે શ્રદ્ધારૂપી જળ છે એ પુરુષ સંજ્ઞાને કેવી રીતે ધારણ કરે છે એ તો જાણે છો? એ પ્રશ્નનો ઉત્તર સૌથી પહેલા પ્રદાન કરે છે. ભાષ્યકાર એવું લખે છે કે પંચમ્યામ આહુતો આપ ઇતિ અયમ પ્રશ્ન પ્રાથમ્યેન અપાક્રિયતે. 5મો પ્રશ્ન જે છે
એનો ઉત્તર સૌથી પહેલા પ્રદાન કરે છે કોણ? પ્રવાહન રાજા. શા માટે સજ્જનો? તો ભાષ્યકાર લખે છે તદ અપાકરણમ અનુ ઇતરેશામ અપાકરણમ અનુકૂલમ ભવેત. પાંચમા પ્રશ્નનો ઉત્તર પહેલા આપવાથી ઇતરેશામ એટલે પાંચમા પ્રશ્નનો ઉત્તર મળી જવાથી, તદ અપાકરણમ પાંચમા પ્રશ્નનો જે જવાબ મળવાથી, ઇતરેશામ બીજા જે ચાર પ્રશ્નો છે એનું અપાકરણ એટલે એનો ઉત્તર જે છે એ દેવો અનુકૂળ થઈ જાય છે. એટલે રાજા સૌથી પહેલા આ પાંચમા પ્રશ્નનો ઉત્તર આપે છે. હવે આ વાત કર્યા પછી ભગવાન ભાષ્યકારે એક શંકા હતી એનું નિરાકરણ કરી દીધું. આનું આ પ્રકરણ બૃહદારણ્યક ઉપનિષદની અંદર ઉપલબ્ધ છે, એટલે કોઈ પિષ્ટ પેષણ ન સમજે. એટલે બેઉ પ્રકરણની અંદર જે રહેલો જે ફરક છે એ ફરક ભગવાન ભાષ્યકારે અહીંયા બતાવ્યો. બૃહદારણ્યક ઉપનિષદની અંદર અગ્નિહોત્રની જે આહુતિઓ છે એ આહુતિઓનો જે કાર્યનો જે આરંભ છે એ આરંભ કેવા પ્રકારથી થાય છે એ કયું છે. એટલે કે અગ્નિહોત્ર કર્મના ફળ સ્વરૂપે યજમાન કેવી રીતે આ શરીર છૂટ્યા પછી સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગની અંદર કર્મફળનો ભોગ ભોગવ્યા પછી કેવી રીતે પર્જન્ય લોકમાં આવે છે, કેવી રીતે પૃથ્વી લોકમાં આવે છે, કેવી રીતે એ પુરુષની અંદર પ્રવેશ કરે છે અને કેવી રીતે પુરુષમાંથી સ્ત્રીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે અને પછી કેવી રીતે નવું શરીર 9 માસના અંતે ધારણ કરે છે, એ ક્રમ બતાવેલો છે. અને અહીંયા આ પ્રકરણની વિશેષતા સજ્જનો એ છે કે અહીંયા આ જ અગ્નિહોત્રની આહુતિઓ જે છે એ આહુતિઓનો જે કાર્યારંભ છે, કાર્યારંભ પ્રમાણે જીવ જે આ શરીર છૂટ્યા પછી દ્યુલોકમાં પર્જન્ય, પૃથ્વી, પુરુષ, યોષિત ક્રમથી નવો જન્મ ધારણ કરે છે અને નવો જન્મ ધારણ કરીને પાછા કર્મ કરે છે ને પાછો જે છે એ મૃત્યુ પામે છે. એ જે જીવનો જે ક્રમ છે, અપૂર્વનું વિપરિણામ લક્ષણ જે કાર્યારંભ, એના 5 ભાગ કરીને એની અંદર અગ્નિ બુદ્ધિથી ઉપાસનાનો વિધાન આ પ્રકરણમાં કરવામાં આવે છે. અને એ ઉપાસના જે છે ઉત્તર માર્ગની પ્રતિપત્તિનું કારણ બને છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદના પ્રકરણમાં ઉદ્દેશનો ફરક છે, પણ સંસારની ગતિનો ખ્યાલ તો બેઉ પ્રકરણથી આવી જાય છે. સંસારની ગતિ, કર્મના ફળ સ્વરૂપે સંસારની જે પ્રાપ્તિ ગતિ છે એ તો બે પ્રકરણથી ખબર પડી જાય છે કે જીવ કર્મના ફળ સ્વરૂપે દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ, યોષિત આ ક્રમથી પુનર્જન્મ પ્રાપ્ત કરે છે. તો એ જે જીવનો જે ગતિનો માર્ગ છે એની અંદર 5 વિભાગ કરી અને આ પ્રકરણની વિશેષતા છે કે એમાં
અગ્નિ બુદ્ધિથી ઉપાસનાનું વિધાન અલગથી કરવામાં આવ્યું છે. એટલે બંને પ્રકરણમાં બૃહદારણ્યક ઉપનિષદ અને આ છાંદોગ્ય ઉપનિષદના બંને પ્રકરણમાં આ મૂળભૂત ફરક છે. પણ સજ્જનો, આપણે આ પ્રકરણનો વિચાર જે કરી રહ્યા છીએ તો એ આપણે આ પંચાગ્નિ ઉપાસના કરવી છે અને પંચાગ્નિ ઉપાસનાના ફળ ઉત્તર માર્ગની પ્રતિપત્તિ કરવી છે, એ દ્રષ્ટિથી આપણે વિચાર નથી કરતા. પણ ભગવાન ભાષ્યકાર કહે છે કે આ પ્રકરણથી સંસારની ગતિઓનો બોધ થાય છે. આ પ્રકરણના માધ્યમથી કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી જે સંસારની ગતિઓ છે, એ સંસારની ગતિઓનો જો જીવને બોધ થાય તો જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે. મુખ્ય ઉદ્દેશ આ છે. તો જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય એટલે કર્માનુષ્ઠાન તો કરે, પણ એ કર્માનુષ્ઠાન સંસારના લાભ માટે નહીં, પણ બ્રહ્મના લાભ માટે કરે. અને જો જીવ આ જે કર્મની ઉપાસના, વેદોક્ત કર્મ અને વૈદિક ઉપાસના જીવ બ્રહ્મના લાભ માટે કરતો થઈ જાય તો ભગવાન ભાષ્યકારનો ઉદ્દેશ છે કે સંસારના પ્રત્યેક મનુષ્યો કર્મ અને ઉપાસના સંસારના લાભ માટે ન કરે, પણ બ્રહ્મના લાભ માટે, બ્રહ્મ જ્ઞાન માટે કરે. તો પ્રત્યેક મનુષ્ય આ જીવત અવસ્થામાં જ બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈને જીવતા મુક્ત થાય. કેવી રીતે મુક્ત થાય? જીવતા મુક્ત થાય. એ ઉદ્દેશથી ભગવાન ભાષ્યકાર આ પ્રકરણ બતાવી રહ્યા છે. અને આપણે એટલે જ આ વિચાર કરીએ છીએ. એટલે આપણે ઉપાસના વાળા ભાગને બહુ પ્રાધાન્ય નહીં આપીએ, પણ આ પ્રકરણના માધ્યમથી કર્મનો અનુષ્ઠાન મનુષ્ય સંસારના લાભ માટે ન કરે, પણ બ્રહ્મના લાભ માટે કરે. એટલે આપણે આ પ્રકરણનો વિચાર પ્રારંભ કર્યો. આપણા મનમાં એ નિશ્ચય થઈ જાય કે ભાઈ સંસારની અંદર તો હું બહુ ફર્યો, પણ હવે મારે આ સંસારથી મુક્ત થઈ અને બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ અને સંસારથી મુક્ત થવું છે. સંસારમાં વારંવાર ફરવું. એટલે જ ભગવાન ભાષ્યકાર મનુષ્યને ચેતાવતા ચરપટ પંજરી સ્તોત્રની અંદર કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. મનુષ્યએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, હું આ સંસારની અંદર બહુ વાર જન્મ્યો, લાખો કરોડો ખરબો વાર જન્મી ચૂક્યો અને ખરબો વાર મૃત્યુ પામ્યો. ખરબો વાર જન્મ્યો અને ખરબો વાર હું મૃત્યુ પામ્યો છું. એટલે એ ભગવાન, હું આ જન્મ અને મરણના ચક્કરથી થાકી ગયો છું.
હવે મારે પાછું જન્મ અને મરણના ચક્કરમાં પડવું અને જન્મ અને મરણની ગતિ બે પ્રકારની આ જ પ્રકરણમાં બતાવવામાં આવે છે. એક ઘડિયાળની જેમ અને એક ચાકડાની જેમ. સંસારનું ભ્રમણ જે છે એ આ જીવ બે પ્રકારથી કરે છે. એક ઘડિયાળની જેમ અને એક કુંભારના ચાકડાની જેમ. તો તમે કહેશો કે એમાં શું ફેર હશે ભાઈ? તો ઘડિયાળ તમે જો દિવાલે ટાંગેલી હોય ઘડિયાળ, તો ઘડિયાળનો કાંટો છે ને ઉપર જાય પછી નીચે આવે અને નીચેથી પાછો ઉપર જાય ને પાછો નીચે આવે છે ને. તો એક તો એવું ભ્રમણ અને બીજું ભ્રમણ છે કુંભારના ચાકડાની જેમ. કુંભારનો ચાકડો એટલે ચક્ર જોયો, જેની ઉપર કુંભાર માટીના વાસણોનું નિર્માણ કરે છે. તો એ આ રીતે ફરે, નીચે ને નીચે ફરે, ઉપર નીચે નહીં પણ નીચે ને નીચે ફરે છે. તો આ બે પ્રકારની સંસારની ગતિ છે. ધ્યાન આપો, બે પ્રકારની, ઘડિયાળની જેમ ગતિ અને ચક્રની જેમ ગતિ. બંને પ્રકારથી સંસારની ગતિ જે છે એ ચાલુ રહે છે. હવે આ બે પ્રકારની ગતિ છે એ કોણ કોણ પ્રાપ્ત કરે છે? તો સજ્જનો જે વૈદિક કર્મો કરવામાં જે વિશ્વાસ રાખે છે, વૈદિક કર્મો કરવામાં જે વિશ્વાસ રાખે છે, વૈદિક કર્મ જો, તો એના માટે આપણે વિચાર કરીએ. ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે. એક સ્વાભાવિક કર્મ કરવા વાળા, એક સ્વાભાવિક કર્મ કરવા વાળા અને એક વૈદિક કર્મ કરવા વાળા. આ સંસારમાં બે પ્રકારના મનુષ્યો જોવા મળે છે. સંસારથી અભિપ્રાય છે વૈદિક ધર્માવલંબીઓમાં. સ્વાભાવિક કર્મ એટલે મનને ગમે એવા કર્મ કરવા વાળા. કેવા? મનને ગમે એવા કર્મ. એવા મનુષ્યો ઝાઝા છે. અને એક એવા મનુષ્યો જે વેદની આજ્ઞા પ્રમાણે જે કર્મ કરે છે, વેદની આજ્ઞા પ્રમાણે જે ઉપાસના કરે છે, એક એવા મનુષ્ય. એટલે કે એને બીજા શબ્દોમાં એવું કહી શકાય કે રમણીય આચરણ વાળા મનુષ્યો અને નિંદિત આચરણ કરવા વાળા મનુષ્યો. સંસારમાં બે પ્રકારના મનુષ્યો જોવા મળે છે. રમણીય એટલે શોભન આચરણ કરવા વાળા મનુષ્યો. શોભન આચરણ એટલે વૈદિક કર્મ અને ઉપાસના અનુસાર જીવન જીવવા વાળા મનુષ્યો. અને કપુય આચરણ એટલે કે નિંદિત આચરણ કરવા વાળા મનુષ્યો, પાપાદિ કર્મ કરવા વાળા, સ્વાભાવિક જીવન જીવવા વાળા, વેદની આજ્ઞાઓની 80-83 કરીને જીવવા વાળા મનુષ્યો. તો આ બે પ્રકારના મનુષ્યો છે. તો એમાં વેદની આજ્ઞાની 80-83 કરીને જીવવા વાળા મનુષ્યો એટલે સ્વાભાવિક કર્મ કરવા વાળા મનુષ્યો, મનને ગમે એવું કર્મ કરવા વાળા મનુષ્યો, જે કોઈ નીતિ નિયમને માનવા તૈયાર નથી, એવા જીવો. એવા જીવો મરતા હશે કે જીવતા જ રહેતા હશે? બોલો, કે એને પાસે અમરપટ્ટો હોય છે?
તો આવા જેવો મૃત્યુ પામે તો એનું મૃત્યુ થયા પછી એ ચક્રની જેમ આ સંસારમાં ભ્રમણ કરે છે. કેવી રીતે? ચક્રની જેમ. ચક્ર નીચે નીચે ગોળ ગોળ ફરે. અને વેદની આજ્ઞા પ્રમાણે મનુષ્ય પોતાનું જીવન જીવે છે. એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ત કરીને ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરે છે અને ગ્રહસ્થાશ્રમના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને ગ્રહસ્થાશ્રમમાં ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ વગેરેનું અનુષ્ઠાન સતત જે કર્યા કરે છે, જીવનને એક ક્ષણને પણ નકામી જવા નથી દેતા. 24 કલાક જે છે એનો જીવન ધર્મ અનુસાર ધર્મથી નિયંત્રિત હોય છે. એક ક્ષણ પણ સ્વચ્છંદકૃત નથી. પળે પળે કયો કર્મ કેવા પ્રકારથી મારે કરવો જોઈએ એમાં પ્રત્યેક કર્મમાં જે વેદાજ્ઞાનું ધ્યાનમાં રાખીને જે કરે છે, તો આવા જીવો મૃત્યુ તો એ પામવાના જ. પણ આવા જીવો જે મૃત્યુ પામ્યા પછી એ ઘડિયાળની જેમ ઉપર જાય છે. ઉપર એટલે મનુષ્ય કરતા શ્રેષ્ઠ દેવ શરીરને પ્રાપ્ત કરે છે. અને દેવ શરીર પ્રાપ્ત કર્યા પછી પાછો એને બીજો જન્મ ધારણ કરવા માટે જેમ કાંટો ઘડિયાળનો ઉપર ગયા પછી નીચે આવે છે, એમ નીચે આવે, ફરીને ઉપર જાય. એટલે જાય અને ત્યાંથી પાછો નીચે આવે ત્યાં સુધીનો જે ગોળ ચક્કર છે કે ને, એટલે કે મનુષ્ય શરીર છૂટ્યા પછી એ પુનઃ મનુષ્ય શરીરને ગ્રહણ કરે તો એ જે ચક્કર છે, ગોળ રાઉન્ડ છે, એ રાઉન્ડના 5 ભાગ પાડવામાં આવ્યા. કેટલા? 5 ભાગ. અને એ 5 ભાગની અંદર અગ્નિ બુદ્ધિથી ઉપાસના બતાવવામાં આવી. પણ એ ભલે ઉપાસના જે હોય તે, પણ આ મનુષ્ય સારા કર્મોના ફળ સ્વરૂપે ઘડિયાળની જેમ ઉપર જાય છે અને નીચે આવે છે. ઉપર જાય છે અને નીચે આવે છે. પણ ત્યાં જન્મ અને મૃત્યુનું ચક્કર સમાપ્ત થતું નથી એ વાત બતાવે છે. આ શ્રુતિ આખ્યાયિકાના માધ્યમથી બતાવે છે. એટલે આપણને એ વાત સમજાઈ જાય કે આપણે જે કર્મ અને ઉપાસના કરીએ એ નિષ્કામ ભાવથી કરીએ. ઉપર જવા માટે, સ્વર્ગમાં જવા માટે નહીં, પણ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે. કારણ કે કર્મના ફળ સ્વરૂપે જીવ આ શરીર છૂટ્યા પછી જે સ્વર્ગમાં જાય છે, તો સ્વર્ગનું ફળ શાશ્વત નથી. કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી ત્યાંથી પાછું આવવું પડે છે. તો આ જે જીવનું જે ચક્કર છે, એ ચક્કરના 5 વિભાગ કરવામાં આવ્યા. એ 5 વિભાગને દ્યુલોક, પર્જન્યલોક, પૃથ્વીલોક, પુરુષલોક અને સ્ત્રી, આમાં 5 વિભાગ કરવામાં આવ્યા. 5મો ભાગ સ્ત્રી છે, ત્યાં પહોંચતા એ પાછો નવું બીજું શરીર ધારણ કરે છે. તો સૌથી પહેલા આ શરીર છૂટ્યા પછી જીવાત્મા દ્યુલોકને પ્રાપ્ત કરે, એટલે કે સ્વર્ગને. સ્વર્ગની અંદર કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી ત્યાંથી એ પર્જન્ય લોકને પ્રાપ્ત કરે. પર્જન્ય લોકથી પછી પૃથ્વી લોકમાં આવે. પૃથ્વી લોકથી પછી એ અન્ન દ્વારા પુરુષના શરીરની અંદર પ્રવેશ થાય
અને પુરુષના શરીરમાંથી એ સ્ત્રીના શરીરની અંદર દાખલ થાય છે અને ત્યાં એ 9 માસ સુધી જે છે એ ગર્ભવાસ કરે છે અને પછી એનો નવો જન્મ થાય છે સજ્જન. તો બસ ભગવાન ભાષ્યકાર આની જ સંસારની ગતિ કહે છે. શું કહે છે? ગતિ કહે છે. તો આ 5મા પ્રશ્નનો આ રીતે ઉત્તર છે સજ્જનો. તો હવે 5મા પ્રશ્નનો આ જે જીવાત્માનું જે ગતિ છે એની અંદર આજે આગળના જે 5 ખંડ છે, ચોથો ખંડ, પછી 5મો ખંડ, પછી 6થો ખંડ અને 7મો ખંડ અને 8મો ખંડ. આ 8મો ખંડ અને 9મા ખંડના પ્રારંભમાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર પૂરો થાય છે. પછીના ખંડમાં અન્ય 4 પ્રશ્નો ઉત્તર આવે છે સજ્જનો. તો પ્રથમ ખંડની અંદર જે દ્યુલોક છે એની અંદર અગ્નિ બુદ્ધિ, દ્યુ પછી પર્જન્યની અંદર અગ્નિ બુદ્ધિ, પછી પૃથ્વીલોકમાં જીવાત્મા આવે છે એ પૃથ્વીલોકની અંદર અગ્નિ બુદ્ધિ, પછી પુરુષના શરીરની અંદર જીવાત્મા દાખલ થાય છે તો એ પુરુષની અંદર અગ્નિ બુદ્ધિ, પછી સ્ત્રીના શરીરની અંદર દાખલ થાય છે તો સ્ત્રીના શરીરની અંદર અગ્નિ બુદ્ધિ. તો સજ્જનો આમ આ 5 અગ્નિ થઈ. કેટલી? 5 અગ્નિ થઈ. બોલો, દ્યુલોક, પર્જન્યલોક, પૃથ્વીલોક, પુરુષલોક અને સ્ત્રીલોક. આ 5 અગ્નિ આ જીવાત્મા આ 5 રૂપથી ક્રમથી ચક્કર ફરે છે. તો જીવાત્માનો જે રીતે ક્રમથી આ ચક્કર, તો સૌથી પહેલા જીવાત્મા છે એ દ્યુલોકમાં એ જાય છે. તો દ્યુલોકમાં સમજો દ્યુલોક રૂપી અગ્નિની અંદર એનો હવન થાય છે. પછી ત્યાંથી નીકળી અને જીવાત્મા પર્જન્ય લોકમાં આવે છે. તો પર્જન્ય લોકને અગ્નિની કલ્પના બતાવી અને જીવાત્માનો એમાં હવન થયો. અપરિવેષ્ટિત જે ક્ષીણાનુશયી જીવાત્મા જે છે એનો એમાં હવન થયો એટલે એ અગ્નિ થઈ, અગ્નિ દ્રષ્ટિ. પછી પૃથ્વીમાંથી આગળ જીવાત્મા પર્જન્યથી પૃથ્વીલોકમાં આવે છે. તો પૃથ્વીલોકમાં જીવાત્માનું આવવું અને પૃથ્વીની અંદર અગ્નિ દ્રષ્ટિ અને પૃથ્વીની અંદર અગ્નિ દ્રષ્ટિમાં આ જે જીવાત્મા છે એનો ક્રમથી શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત રૂપથી હવન. જે ઉપાસક આવી દ્રષ્ટિ કરે છે તો એ ઉપાસકને ઉત્તર માર્ગની પ્રાપ્તિ થાય છે. પણ આ ઉપાસનાના માધ્યમથી સજ્જનો આ શ્રુતિથી જીવાત્માનો જે ચક્કર છે, આ શરીર છૂટ્યા પછી જે જીવાત્મા પાછો નવો શરીર ગ્રહણ કરે ત્યાં સુધીનો જે આ ચક્કર છે એનો આ પંચાગ્નિ વિદ્યામાં ઉલ્લેખ જોવા મળે છે. અને એ ઉલ્લેખથી આપણને એ બોધ થાય છે કે સકામ કર્મના ફળ સ્વરૂપે જીવ સ્વર્ગમાં જાય છે, ત્યાં મોક્ષ થતો નથી, ત્યાંથી પાછું આવવું પડે છે. એટલે સકામ કર્મ ન કરતા મનુષ્યએ નિષ્કામ કર્મ કરવા વાળા થવું જોઈએ. ભગવાન રાજી થાય એ માટે સંસાર રાજી થાય, સંસારના લાભ માટે નહીં પણ ભગવાનના લાભ માટે મનુષ્ય કર્મ કરવા જોઈએ. જો ભગવાન રાજી થાય, ભગવાનનો લાભ થઈ જાય
તો જીવ જન્મના અને મૃત્યુ, જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ, આ 4 પ્રકારના દુઃખોથી આ જીવાત્મા છૂટી જાય છે. એટલે આ પ્રકરણથી આપણને ખાસ કરીને એ બોધ થવો જોઈએ કે સંસારના લાભ માટે મનુષ્યએ કર્મ ન કરવા જોઈએ, પણ આત્માના લાભ માટે મનુષ્યએ જીવવું જોઈએ, એ માટે કર્મ કરવા જોઈએ. તો મનુષ્ય જે છે મોક્ષનો ભાગીદાર થાય છે સજ્જન. તો આ રીતે આ જીવાત્માની જે આ ગતિ છે, જે 5મી આહુતિમાં જે છે એ જળ જે પુરુષાકાર ધારણ કરે છે, એ આ આગળના 5 ખંડોમાં એ અગ્નિબુદ્ધિથી એનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્ય મામા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મને નિરતેય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ